મહીસાગરના કલેક્ટર દ્વારા જે રીતે એસસી એસટી સમાજ વિરુદ્ધ જાતિવાચક એના ઉદ્ગાર કરવામાં આવ્યા, એ ભાષામાં વાત કરવામાં આવી, એની સામે આખા ગુજરાત અને દેશમાં આક્રોશ છે। જે કલેક્ટર પ્રજાના ટેક્સના પૈસાથી પગાર મેળવે છે, સરકારી નોકર છે, એ કલેક્ટરના મોઢે આ શબ્દો બોલાય એનો સ્પષ્ટ મતલબ છે કે સરકારની માનસિકતા આમાં છતી થાય। જો ખરેખર સરકાર એસસી એસટી સમાજ માટે થોડી પણ ચિંતિત હોત, એના આક્રોશને થોડી પણ સમજતી હોત, તો આ કલેક્ટરને ક્યારનાય સસ્પેન્ડ કર્યા હોત, એની સામે એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરી અને એની ધરપકડ કરવામાં આવી હોત। પણ એમ કરવામાં નથી આવતું। વ્યક્તિની આઝાદી આપી છે, જ્યારે અહીંયા એસસી એસટી ઓબીસી સમાજ પોતાની વાત કરવા માટે, પોતાના આક્રોશને રજૂ કરવા માટે ભેગો થતો હોય, ત્યારે એને રોકવા માટે આખા ગુજરાતની પોલીસ અહીંયા ખડકવામાં આવે છે। આ ભાજપની સરકાર એસસી એસટીના અવાજને દબાવવા માટે પોલીસ અને પ્રશાસનને આગળ કરી રહી છે। ત્યારે આ લડાઈ કોઈ એક વ્યક્તિ સામેની નહીં, પણ સરકારની માનસિકતા, ભાજપ સરકારની નીતિ અને નિયત સામેની લડાઈ છે। અને આવનારા સમયમાં જ્યાં સુધી આ કલેક્ટર સામે કાર્યવાહી નહીં થાય, ત્યાં સુધી લડાઈ કોંગ્રેસ પક્ષ એસસી એસટી ઓબીસી સમાજના સંગઠનો સાથે મળીને લડશે। અને અમારી સ્પષ્ટ માગણી છે કે સરકાર આ માનસિકતામાંથી બહાર આવે, એસસી એસટી ઓબીસી સમાજને ખાલી મતની રાજનીતિથી ના જોવે, એના સ્વાભિમાન, એના સન્માન વિરુદ્ધ કોઈ પણ ઠેસ પહોંચાડે અને એને જો સરકાર પ્રોટેક્શન કરશે, તો આવનારા સમયમાં સમાજ પણ રસ્તા પર ઉતરશે અને સમાજની સાથે સાથે કોંગ્રેસ પક્ષ પણ બાબા સાહેબ આંબેડકરના બંધારણ મુજબ બધાને સન્માન મળે, બધાનો હક જળવાય, બધાને અભિવ્યક્તિની આઝાદી મળે માટેની લડાઈ લડશે।